નમસ્તે દોસ્તો, સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલ ની અંદર। તો દોસ્તો આજે આપણે આ વિડિયો ની અંદર ભારતના જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે તેના વિશે માહિતી મેળવશું। તો ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશો કયા કયા છે અને હાઈકોર્ટ મથક કયું છે તે આપણે જોઈએ। તો સૌથી પહેલા તો અંદમાન અને નિકોબાર જે ટાપુ આવેલા છે તે કેન્દ્ર શાસિત પ્રદેશ છે। તેનું વડું મથક છે હાઈકોર્ટ મથક છે કોલકાતા। ત્યારબાદ ચંદીગઢનું છે, ચંદીગઢની અંદર જ હાઈકોર્ટ મથક આવેલું છે। ત્યારબાદ દીવ અને દમણ, તેનું હાઈકોર્ટ મથક છે મુંબઈ। ત્યારબાદ છે દાદરા અને નગર હવેલી, તેનું હાઈકોર્ટ મથક પણ મુંબઈમાં જ છે। ત્યારબાદ છે પુડુચેરી, જેનું હાઈકોર્ટ મથક છે ચેન્નઈ। ત્યારબાદ છે લક્ષદ્વીપ અને માલદીવ, તો એનું હાઈકોર્ટ મથક છે એર્નાકુલમ। તો દોસ્તો તમને વિડીયો પસંદ હોય તો લાઈક કરો, શેર કરો અને અમારા આવનારા વિડીયો માટે ચેનલથી જરૂરથી સબસ્ક્રાઇબ કરો। સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો।